સાપ્તાહિક રાશિફળ સિંહ રાશિના જાતકોએ શાંતિથી સમય પસાર કરવો. મકર રાશિવાળાએ વાહન ધીમે ચલાવવું. જાણો અન્ય રાશિઓનું ફળ. સાપ્તાહિક રાશિફળ આજથી ફેબ્રુઆરી મહિનાનું પહેલું સપ્તાહ 3 ફેબ્રુઆરીથી 9 ફેબ્રુઆરી 2025 શરૂ થઈ રહ્યું છે. ત્યારે આ સપ્તાહમાં આપનું રાશિ ભવિષ્ય કેવું રહેશે તે સપ્તાહના પ્રારંભે જ જાણી લઈએ. જ્યોતિષાચાર્ય મતે મેષ રાશિના જાતકોએ ધીરજ રાખવી હિતાવહ છે. કર્ક રાશિના જાતકો માટે નવું કોઈ આયોજન સંભવિત બની શકે છે. વૃશ્ચિક રાશિવાળાએ અતિ ઉત્સાહમાં આવી ન જવાય તેનું પણ ધ્યાન રાખવું ઇચ્છનીય છે. તો કુંભ રાશિના જાતકો કંઈક નવું આયોજન કરે તેવું બની શકે. આ ઉપરાંત અન્ય રાશિના જાતકોને શું શું લાભ થશે અને શું તકેદારી રાખવી તે માટે આવો નજર કરીએ સાપ્તાહિક રાશિફળ પર. મેષ રાશિ લોકો સાથે મુલાકાત વધે અને તેમાં સમય વ્યસ્તતા વધી જાય અથવા ક્યાંક સમયનો વ્યય પણ થાય. ધીરજ રાખવી હિતાવહ છે. મિલકત સારી પણ રહે. તમારે કોઈ મુસાફરીની પણ સંભાવના બને છે. ખોટા ખર્ચ થાય તેની પણ સંભાવના છે. વૃષભ રાશિ તમારી વાણી પર તમારો પ્રભાવ સારો રહે. કોઈ અગત્યની મુલાકાત સફળ થવાની વાત બનવા જોગ છે. ક્યાંક મુસાફરીનું આયોજન સંભવિત બની શકે છે. ઉત્સાહ સારો જોવા મળે. નવા કાર્યના વિચાર વધુ આવે છે. મિથુન રાશિ તમારામાં આત્મવિશ્વાસ સારો રહે જેની અસર તમારા કામ અને વ્યવહાર પર સારી જોવા મળી શકે છે. વ્યવહારુ અભિગમ રાખવો જેથી તમારા કાર્યમાં અને વ્યવહારમાં સારી અસર પડે. પ્રતિભા સારી રહે જેની સારી અસરથી કોઈ નવી ઓળખાણ પણ થાય અને સારી યાદગીર બને. કર્ક રાશિ વાતચીત કરવામાં કાળજી રાખવી. મજક વૃત્તિ ન કરવી જેથી ક્યાંની ગેરસમજ ન થાય. નવું કોઈ આયોજન સંભવિત બની શકે છે. થાકની અસર થોડી વધુ રહે તેવું બની શકે છે. આરામ કરવાની વૃત્તિ રહે. સિંહ રાશિ તમને લોકોને મળવાની અને કંઈપણ જાણવાની વૃત્તિ વધુ જાગે તેમજ તમારામાં ઉતાવળ કરવાની વૃત્તિ પણ વધુ જોવા મળે. જેમાં ધીરજની જરૂર કહી શકાય. કોઈની સાથે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે. શાંતિથી સમય પસાર કરવો. કન્યા રાશિ તમારામાં સહયોગની ભાવના વધુ જોવા મળે તેવું બની શકે. તમે પરિચિત સાથે સમય વધુ પસાર કરો તેવું પણ બને. કોઈ સામાજિક કાર્યમાં તન મન ધનથી યથાશક્તિ સેવા માટે તત્પરતા પણ બતાવો. પસંદગીની ખરીદી પણ થઈ શકે. ઉત્સાહ સારો જળવાઈ રહે. તુલા રાશિ તમારે વાતચીત દરમિયાન ઉશ્કેરાટથી બચવું જેથી કોઈની સાથે તકરાર ન થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે. અંગત કાર્યમાં સમયનો વ્યય થાય તેવું પણ બને. યોગ્ય આયોજન હિતાવહ છે. થાકની અસર કામના અંતે વધુ દેખાય. વૃશ્ચિક રાશિ તમારા કાર્યમાં તમને ઉત્સાહ સારો જોવા મળે તેમજ તમને અન્યનો સહયોગ પણ મળે તેવું બની શકે છે. અતિ ઉત્સાહમાં આવી ન જવાય તેનું પણ ધ્યાન રાખવું ઇચ્છનીય છે. આરામવૃત્તિની ઈચ્છા ફુરસદના સમયમાં વધુ જોવા મળે. ઇતર પ્રવૃત્તિમાં પણ સમય પસાર થાય. ધન રાશિ વાર્તાલાપમાં સમય વધુ પસાર થાય પણ ક્યાંને અગત્યની વાતચીત કરવાની હોય તો તે સંભવિત બની શકે છે. પણ તેમાં થોડું ધ્યાન આપવું જરૂરી છે. નવું જાણવાની વૃત્તિ વધુ જોવા મળે તેવું પણ જણાય છે. આયોજન હશે તો કાર્ય સફળ થઈ શકે. મકર રાશિ તમારા મિત્રો પરિચિતો સાથે તમે વ્યસ્ત વધુ રહો તેવું બની શકે છે. નવા મિત્રો બને. તમારે વાહન ધીમે ચલાવવું હિતાવહ છે. ખટપથી કે કોઈ ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું. ખોટા ખર્ચ પર અંકુશ રાખવો. કુંભ રાશિ તમારો લોકો સાથે સુમેળ વધુ સારો રહે. કંઈક નવું આયોજન થાય તેવું બની શકે. કંઈક નવું જાણવા પણ મળે. સામાજિક કાર્યમાં તમે સારું યોગદાન આપો તેવું પણ બનવા જોગ છે. નવા પરિચય થઈ શકે. મીન રાશિ ઉતાવળ ન કરવી. વાર્તાલાપમાં ચોકસાઈ રાખવી હિતાવહ છે જેથી કોઈ ગેરસમજ ઊભી ન થાય. તમે વ્યવહારુ અભિગમ રાખશો તેટલો જ સારો વ્યવહાર પણ સામે પક્ષે મેળવશો માટે ધીરજ રાખવી ઇચ્છનીય છે. ગણતરીપૂર્વક વ્યવહાર કરવા.